કંટાળી સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે જીબી કચેરી પહોંચ્યા। પાવર કટના વિરોધમાં ગાડલા ગોદડા સાથે જીબી કચેરી પહોંચ્યા। શહેરના પૂર્ણાગામ વિસ્તારની સોસાયટીઓના રહીશો ગાડલા ગોદડા સાથે પહોંચ્યા। દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોક પેટા વિભાગીય કચેરી ખાતે થાળી વગાડી વિરોધ કર્યો। એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે। અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે, ફેસિલિટી કોઈ જાતની આપતા નથી। અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે, એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી। અને આ ડેઇલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય, દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક કોઈ દિવસ બન્યો જ નથી। કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।